મમ્મી બોલો. બનાવો છો? બાજરાના રોટલા. બાજરાના રોટલા મને પણ બનાવવા છે. હા, તને આવડે ને? આવડતા નથી. તમે બનાવો છો? અડધો તમે બનાવો, અડધો હું બનાવી. કોકને પૂછ, અડધો અડધો ન બને. અરે બની જાય ને. અડધો તું બને ને અડધો હું બનાવું તો અડધો કાપવો કેમ? એમ નહીં, તો આમ તમે આમ કરો હોય એમ હું થોડુંક કરું, થોડુંક તમે કરો. આમ 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 હા, કજ. એમ તો મને આવડે ને. અમને બધું નહીં, થોડું થોડું. તો બધું કેમ એટલું બધું કર્યું એમ? મેં અમારી રીતે કર્યું. બધું મૂકી બસ. હવે ગોળ વાળી લે લાડુ. લાડવો હા, તેનો એ તું વાજ ને. ગમે એને મતલબ ગોળ કરવાનું ને. હા, આમાં આમાં એમ પરબારું નહીં, આમાં એનું આમ, પછી આમ, પછી આમ. લે. અડધો હું બનાવો, અડધો તમે બનાવો. બસ બસ બસ. હવે આમાં આમાં ઈ તમે કરો એટલો તમે બનાવો. હવે ઈ શીખવાડો પાછું. આનો કરવાનો મતલબ આ એવું કરવું પડે. પછી કોરેથી આમ આમ લેવાનું. પછી આમ બનાવવાનું. પછી આ હથેળી હોય ને, આ હથેળી એને વચ્ચે આમ આમ કરવાનું. આમાં આમાં બરાબર. આમાં. પછી આમ કઈ ફેરવવાનો? બસ આવી રીતે આમ કરી, આમ કરીને ફેરવી નાખવાનું. માટી તો નીચે ચોટી જતો હોય એનું શું કારણ? ભીનો કરવો પડે. ભીનો કરીને પછી આમ નાખવાનું. એટલે ફટાફટ ઉકળી જાય. હા, એ તું પાણી ઊભી હતી એટલે જો થોડોક રોટલો આમ ત્રાહો હોય ગયો. મને બીક આ લાગી. ચડી ગયો એમાં. તમે કેમ મારાથી બીવો? વહુથી સાસુ બીવું પડે. જમાનો આવ્યો. એના કુછ અત્યારે નહીં જમાનો હોતા. છે. હવે નાનપણની રાણી ગટપણમાં ફરે પાણી. એટલે વહુ હવે સાસુ વહુ બની દે અને વહુ સાસુ બની દે. બરાબર? તો વહુ નાકમાં રહેવું હોય તો શું કરવાનું? નકર વહુ હાચવે નહીં. આમ કરે. इसमें हमारे ક્યાં જાઉં? बा इसमें समय जाएंगे क्या जता हमारा तो મને નીવડાવે આય મારો દીકરો આવ્યો, મારો પહોળિયો આવ્યો. બાન બધે વાલા કરો તો ભાઈ બાન ગદી ગદી થાય હાલત લઈ પીવો તો વાનું પાછું દોડી આવશે તો જો વાતમાં ધરો તો પાકી ગયો ખબર પડી બીજી વાર ફેરવવાનો વારો આવી ગયો આ કેદી આમ કરવાનો છે આગળ સડી જાય એટલે પેલા કરી નાખી તો પેલા નો હાલે. તો વાર રાખવી પડે અહીંયા આમસીયાથી રોટલો ફરે. તો ચીપિયાથી રોટલો ફરે. જીપીએ તો સામે જતો આમસીયાથી તાવડી ચાલે. તમે રોટલા બનાવતા શીખવાડો હું તમને ફુલકા રોટલી બનાવતા શીખવાડીશ રોટલી તો મને નથી આવડતી હો. એવી નહીં એવી તમે બનાવતા એવી નહીં નવીન ફુલકા રોટલી છોટી છોટી એવું છે. તમે મને મોટા મોઢા શીખવાડો હું તમને નાની નાની રોટલી શીખવાડીશ આમાં તો હવે દડો થયો વિશાલ રોટલાનો હવે દડો તોડી નાખો બાઈએ તો હવે કેમ મમ્મી તોડી નાખો દડો દોડો થાય. આપણી હાથની અથરોટી હારી હોય ને હા તો થાય. માથાની મથાવટી મેલી હોય ને તો રોટલો ન ફૂલે. એવું માથાની મથાવટી ચોખ્ખી હોય ને તો રોટલો ફૂલી દડો થાય. લે હવે આમ કઈ ના એ આખો તમે બનાવો મને શીખવાડો તમે જ બનાવી નાખો આખો સેટી ઊભી રહે. ને પાછો હાથે દે જાય તો રોટલો તાવડીને બને તાવડી નહીં, મને પપ્પાએ ઊભું હોય ને એટલે બીક લાગે. વહુ મને ઝાપટ મારશે તો નારી બાપા એટલે આમ કરવાનું, આમ કરવાનું. ચાલ આમ કરવાનું ઈ જોજો હરખો ઈ નથી આવડતું આમ તાવડીમાં તારો, કથરોટમાં મારો. તો મારોય નથી ને તમારોય નથી આ બે મારા છોકરાઓના તો મારા ભાગમાં તો હા, કઈ હા. નહીં ને તાવડીમાં મારો હતો તો થઈ ગયો. ચાલ આમ કરીને જરીક ચટકારો મારવાનો, રોટલો થઈ જાય. તો હા બોલ. એક વાત પૂછવી હતી હવે
કે બધાયના સાસુ હોય હમ. ઈ તો કઈ કામે ન કરતા હોય અને કઈ બહુ એમ કે મેં કેમ તમને કીધું મને રોટલો નથી આવડતો તો શીખવાડજો. તમે કેમ કીધું કે હું બનાવતી હોય તે આવજે ને પૂછજે એટલે હું તને કહીશ ને શીખવાડીશ, યાદ કરાવજે ને. તો તમે મને શીખવાડ્યું તો બધાય કેમ એમ ન શીખવાડતા હોય ને તમે કેમ મને શીખવાડ્યો? અને તાર મમ્મી ઘરેથી ન આવડતું હોય, ભણતી હોય હા અને ભણતર પૂરું થઈ ગયું હોય ને મમ્મી પપ્પાએ લગ્ન કરી દીધા હોય હા અને ન આવડતું હોય તો સાસુ શીખવાડે. બેનને નહોતા આવડતા તો બેનને એના સાસુએ શીખવાડ્યા તો પછી હું તને ન શીખવાડી હતી. અને તમે કેમ કામ કરો બધું? હું સીધું તો કઈક કરી દ્યો. પછી આમ જો અત્યારે રોટલા બનાવી દીધા, કીધું મને રોટલો છે. તમે કેમ મને જ વાસણ સાફ કરાવવા લાગ્યો, આડું બધું કરાવવા લાગો કામ? કરાવતા હોય ત્યાં લગી કામ કરાય, બરોબર. બરાબર. પછી હાવ જો મૂકી દઈ ને તો પછી આપણાથી થાય નહીં. હા અને એક બીજું કે આવડતું હોય ને હા એ કામ બધું વહુને શીખવાડે. વહુ શીખી જાય પછી આપણે ખાટલે પડ્યા હોય હા તો ઉપાધિ વહુને ન રહે. પણ પાડોશમાં કોઈને બોલાવા જવું, કોઈ આવે કોઈ ન આવે, કોઈ કામ કરી દે કોઈ ન કરી દે, પછી આવું તા વેગળી વિહાઈ જાય. એ કરતાં તમે છે ને જેટલું તમે વેટલું હાથમાં શીખી જાવ ને એટલું તમને ફાયદો રહે. આવું તો માં બનીને જ રહીએ. જો તો દીકરી દીકરી બનીને કામ દીકરી શીખી લે. બનીને કામ અચ્છા, કરવું પડે. તો જો હે ને મમ્મી રોટલાને ઘી લગાવી દેવ અને તમે રોટલો શેકી નાખો હમ. અને પછી તમે કાચરોટમાં મૂકી દેજો. પછી સાસુને સાફ કરી તો નાખો. સાસુને તો દીકરાની વહુનો હરખ હોય દીકરી જેટલું રાખવાનું, પણ દીકરીને સાસુની માં બનાવવી ને એ એક પ્રેરણા લેવી પડે તમારે કોઈ કાંઈથી. જો કોઈ સારા માણસો હોય એની શિખામણ લ્યો ને તો તમને પ્રેરણા આવી જાય. રેડી? હમ. વિડિયો ગમ્યો હોય તો લાઈક લાઈક કરો, કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો અને શેર કરી દો. શેર કરી દો.